નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ રાવલ ફરી એકવાર આપનું વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ડેઇલી 5 પ્રશ્નોની સિરીઝ અંતર્ગત આજે ફરી આપણે ગુજરાત જિલ્લાના મહત્વના 5 પ્રશ્ન છે એનો અભ્યાસ કરવો છે. તે પૈકીનો સૌ પ્રથમ પ્રશ્ન છે એને સમજીએ. અમદાવાદને નીચેનામાંથી કયું ઉપનામ મળ્યું છે? હવે અહીંયા પ્રશ્ન શું છે એને આપણે સમજશું. જ્યારે જે તે શહેર અથવા જે તે જિલ્લો જે તે સ્થળ હોય એટલે આપણે એને પ્રાચીન નામ અથવા ઉપનામથી યાદ રાખતા હોઈએ છીએ. પરીક્ષામાં એ પ્રશ્નો છે એ અવારનવાર પૂછાતા હોય છે. અહીંયા અમદાવાદ છે એનું ઉપનામ પૂછવામાં આવેલું છે. જો પ્રાચીન નામ પૂછવામાં આવ્યું હોય તો આપણે કહીએ કે કર્ણાવતી નગર છે, રાજનગર છે, એના પ્રાચીન નામ છે. પણ અમદાવાદની જે ખાસિયત છે, અમદાવાદની જે વિશેષતા છે એના આધારે એને કંઈક ઉપનામ મળ્યા હશે. 4 ઓપ્શન જોઈએ, તે પૈકી કયો વિકલ્પ સાચો છે એની આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ છે ભારતનું માન્ચેસ્ટર, ઓકે. એની પછી છે ભારતનું બોસ્ટન, વર્તમાન આર્થિક પાટનગર અને ઓપ્શન ડી છે આપેલ તમામ. એટલે કે ઉપરના પૈકી 3 જે વિકલ્પ આપવામાં આવ્યા છે એનાથી અમદાવાદ છે એની ઓળખ આપણને છતી થાય છે. તો આપણો જવાબ છે આપેલ તમામ. આપણે એ પણ જાણીએ છીએ કે અમદાવાદ છે એને માન્ચેસ્ટર આવા નામથી ઓળખતા હોઈએ છીએ, ભારતના માન્ચેસ્ટરના નામથી ઓળખતા હોઈએ છીએ. પછી તો કે ભારતના બોસ્ટન તરીકે પણ ઓળખ એને મળતી હોય છે અને વર્તમાન આર્થિક પાટનગર તરીકે પણ આપણે અમદાવાદ છે એને ઓળખતા હોઈએ છીએ. હવે આ જે ઉપનામ છે એ શું છે કે અમદાવાદ છે એની એવી ખાસિયત હશે, એવી વિશેષતા હશે કે જે માન્ચેસ્ટર શહેર છે એને મળતી હશે, એવી વિશેષતા હશે કે જે બોસ્ટન શહેર છે એને મળતી હશે. તો આ બોસ્ટન અને માન્ચેસ્ટર છે એ ભારતમાં તો નહીં આવ્યા હોય. આપણે જેમ કહેતા હોઈએ કે ભાઈ આ ગુજરાતની સૌથી મોટી નદી જે છે એને આપણે નર્મદાના નામથી ઓળખતા હોઈએ, તો એ જ નર્મદાને વળી પાછા શું કહેતા હોઈએ કે ભાઈ એ ગુજરાતની એમેઝોન છે, કે એમેઝોન નદી જેવી રીતે પાણીનો સોર્સ ધરાવે છે, વધારે પડતો એનો જે સ્ત્રોત છે એના આધારે આપણે એને ગુજરાતની એમેઝોન નર્મદાને કહેતા હોઈએ છીએ. તો એ જ રીતે અહીંયા આપણે વિશેષતાના આધારે એને ઉપનામ મળતું હોય છે. હવે એ શું કામ માન્ચેસ્ટર કહેવામાં આવે છે? આપણે યાદ તો રાખતા હોઈએ છીએ, જીકેના જે પોઈન્ટ વાંચતા હોઈએ છીએ એ પ્રમાણે કે ભાઈ માન્ચેસ્ટર જે ભારતના માન્ચેસ્ટર તરીકે આપણે અમદાવાદને ઓળખતા હોઈએ છીએ. શું કામ? તો કે આ જે માન્ચેસ્ટર છે એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલું શહેર છે. ક્યાં આવેલું છે? તો કે ઇંગ્લેન્ડમાં આવેલું છે અને ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલું આપણને જોવા મળશે. હવે આપણે એ જાણીએ છીએ કે આખું જે ગુજરાત છે એ કપાસનું ઉત્પાદન કરવામાં આખા ભારતની અંદર મોખરે આવતું હોય છે અને એ જ કપાસમાંથી કાપડ બનાવવાનો ઉદ્યોગ છે એ આઝાદી પહેલાંના વર્ષોની અંદર અમદાવાદની અંદર ખૂબ જામેલો. આપણે જાણીએ છીએ મિત્રો કે વર્ષ 1850ની અંદર આ ખાસ આપણે સાલ છે એને નોંધશું અને એની સાથે સંકળાયેલી જે બાબત છે એને પણ આપણે યાદ રાખશું કે 1850ની અંદર અમદાવાદની અંદર આવેલું જે ધંધુકા છે એ ધંધુકા ખાતે આ જે કપાસ છે એને લોઢવાની એટલે કે કપાસિયાને અલગ કરવાની અને જે રૂ છે એને અલગ કરવા માટેની સૌ પ્રથમ એવી મિલની શરૂઆત થઈ. 1850માં પ્રશ્ન આપણને પૂછાઈ શકે કે કપાસને લોઢવાની સૌપ્રથમ મિલ છે કઈ જગ્યાએ શરૂ થઈ? ધંધુકામાં, ઓકે. હવે શું થાય છે કે આ જ સમયગાળા દરમિયાન અમેરિકા છે એની અંદર આંતરિક ગૃહ યુદ્ધ શરૂ થઈ જાય છે. એટલા માટે ઇંગ્લેન્ડ છે એની અંદરની જે કાપડ છે એની જે નિકાસ છે વધે છે અને એ જ સમય દરમિયાન છે એ કાપડ બનાવવા માટેની જે મશીનરી છે એ ભારતની અંદર મોકલે છે અને ભારતની અંદર પણ કાપડ ઉદ્યોગ છે એ ધીમે ધીમે વિકસે છે. અમદાવાદની અંદર 1861માં સૌ પ્રથમ આવી કાપડની મિલ શરૂ થાય છે. આ તો કપાસને લોઢવા માટેની મિલ છે, પણ તમને એમ પૂછે કે કાપડની સૌ પ્રથમ કાપડ બનાવવા માટેની જે મિલ છે એ સૌ પ્રથમ રણછોડભાઈ છે એના દ્વારા કઈ જગ્યાએ અમદાવાદની અંદર કઈ સાલમાં 1861ની અંદર છે એ કાર્યરત થાય છે. એના અમુક સમય પછી છે બેચરદાસ લશ્કરી છે એ પણ કાપડની મિલ શરૂ કરે છે. ધીમે ધીમે આઝાદી સુધીમાં લગભગ 50થી વધારે મિલ છે કાપડ બનાવવા માટેની એ અમદાવાદની અંદર છે કાર્યરત થઈ અને એ જ રીતે માન્ચેસ્ટર છે એની અંદર કાપડ ઉદ્યોગ છે એ ખૂબ મોટા પાયાની અંદર છે એ વિકાસ પામેલો. એટલા માટે જ આપણે અમદાવાદ છે એને આપણે ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખતા હોઈએ. એની પછી આપણને જોવા મળે છે ભારતનું બોસ્ટન, અમેરિકાની અંદર આવેલું શહેર છે. શું કામ એવું કહીએ છીએ આપણે? તો કે અમદાવાદ છે એની જે ઝડપથી વધતી જે વિકાસની ગાથા છે, ઝડપથી વધતું જે અર્થતંત્ર છે, ઐતિહાસિક ધરોહર, જે રીતે બોસ્ટન શહેરનો વિકાસ ઝડપથી થયો, જે રીતે એની અંદરની જે ઐતિહાસિક ધરોહર આવેલી છે એ જ બધી બાબત છે અમદાવાદની અંદર આવેલી છે. આપણે એમ જોઈએ કે ભાઈ અમદાવાદ છે એ આખા ભારતનું સૌથી મોટું 7મા નંબરનું સિટી છે. તો એ બધી વિશેષતા બોસ્ટન સાથે મળતી આવે છે જે અમેરિકાની અંદર આવેલું શહેર છે. એટલા માટે જ આપણે અમદાવાદ છે અને ભારતના બોસ્ટન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. એની પછી આપણો જે ઓપ્શન છે વર્તમાન આર્થિક પાટનગર, ઓકે. હવે આપણે એ જાણીએ છીએ કે જ્યારે 1960માં
ગુજરાતની સ્થાપના થઈ એવા સમયે ગુજરાતનું જે રાજધાની છે આર્થિક અથવા તમે કહી શકો કે ભાઈ વહીવટી જે રાજધાની છે એ પણ અમદાવાદ જ હતી. પછી શું થાય છે કે 1960 પછી જેમ જેમ જિલ્લાઓ અલગ થતા ગયા, જિલ્લાનું વિભાજન થતું ગયું, એવી રીતે 1971માં રાજધાની છે એ ચેન્જ કરી અને ગાંધીનગર છે એ સ્થળાંતરિત કરી દેવામાં આવી. પણ તમને એ ખ્યાલ હશે કે ભાઈ આપણે જોઈએ છે કે સૌથી વધારે વસ્તી ધરાવતો કોઈ જિલ્લો હોય તો એ પણ સુરત અને અમદાવાદ છે. શું કામ? તો કે ભાઈ એ રોજગારીની દ્રષ્ટિએ આપણને ગુજરાતની અંદર મોખરે જોવા મળતા હોય. અલગ અલગ જે જિલ્લાઓ છે એની અંદરથી સ્થળાંતરિત થઈ અને અમદાવાદની અંદર જે લોકો છે રોજગારી મેળવવા માટે જતા, તો એ આપણને શું ખ્યાલ આવે કે ભાઈ આર્થિક પાટનગર છે એ આપણું અમદાવાદ હોવું જોઈએ. અને હજી પણ આપણને એ જ જોવા મળે છે. જો કે વહીવટી રાજધાની છે એ આપણી ટ્રાન્સફર થઈ, સ્થળાંતરિત થઈ ગાંધીનગર ખાતે. એટલે આપણે અહીંયા આપેલા જે તમામ વિકલ્પો છે એ આપેલ તમામ વિકલ્પ છે એ સાચો પડશે. એની પછીનો આપણે પ્રશ્ન જોઈએ. કચ્છ જિલ્લાને મળેલી આંતરરાષ્ટ્રીય સરહદ બાબતે અયોગ્ય વિધાન પસંદ કરવાનું છે. આપણી પાસે 4 ઓપ્શન છે અને ચારે 4 ઓપ્શનની અંદર વિધાન આપેલા છે અને એ ચારે 4 ઓપ્શન છે એ સરહદ સાથે કચ્છની આંતરરાષ્ટ્રીય જે સરહદ છે એની સાથે સંબંધિત છે. આપણે જોઈએ કે કયું વિધાન છે એ કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે અયોગ્ય બેસે છે. પહેલું વિધાન છે કચ્છ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. તો 100% સાચી વાત છે. ભારત છે ટોટલ અલગ અલગ 7 દેશો સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, પણ જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે ગુજરાત છે એ પાકિસ્તાનની સાથે જ ઇન્ટરનેશનલ બોર્ડર છે એ ધરાવતું એવું આપણને જોવા મળશે. એની પછીનું વાક્ય છે કચ્છ કુલ 590 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. હવે આ બીજું વિધાન છે એમાં આંકડાકીય માહિતી આપણને ખોટી આપેલી છે, કારણ કે કચ્છની જે ટોટલ ઇન્ટરનેશનલ બોર્ડર છે એ આપણને જોવા મળે છે 512 કિલોમીટર. એ પણ આપણે નકશાની અંદર જ સમજવાનો પ્રયત્ન કરશું. પણ અહીંયા આ જે 4 ઓપ્શન છે એ 4માંથી બીજો જે વિકલ્પ છે એ આપણને ખોટો જોવા મળે છે. એટલે આપણો અત્યારનો જે પ્રશ્ન છે કે કયું વિધાન અયોગ્ય છે એમાં થશે બી ઓપ્શન. એની પછીનો ઓપ્શન છે પણ આપણે જોઈ લઈએ. કચ્છ આંતરરાષ્ટ્રીય સરહદને રેડક્લિફ બોર્ડર સાથે, એટલે કે રેડક્લિફ બોર્ડર તો કહેવામાં આવે જ છે ભારત અને પાકિસ્તાનની જે સરહદ છે એને, પણ કચ્છ સાથે જે આંતરરાષ્ટ્રીય બોર્ડર છે એને 24 પેરેલલ લાઇન પણ કહેવામાં આવે છે. તો એ વિધાન પણ સાચું છે. અને એની પછીનું જે ચોથો મુદ્દો છે એમાં જોવા મળશે સિરક્રીક એ ઘણા લાંબા સમયથી વિવાદિત થયેલો મુદ્દો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આમ તમે જોવો તો સરહદી 1947માં જ્યારે ભાગલા પડે છે એ પછી સરહદના મુદ્દે અલગ અલગ ઘણા પ્રશ્નો છે એ સર્જાયો એવું આપણને જોવા મળે છે. જમ્મુ કાશ્મીરથી લઈ અને ગુજરાત સુધી અલગ અલગ આવા કોઈના કોઈ સ્થળ છે કે જે વિવાદિત થયેલા હોય. ગુજરાતની અંદર આજે કચ્છ નામનો જિલ્લો આવેલો છે, એમાં સૌથી પશ્ચિમે આવેલું જે સિરક્રીક છે એ સિરક્રીક પણ હાલમાં વિવાદિત મુદ્દો છે કે સિરક્રીક ભારતનો ભાગ છે. પાકિસ્તાન એવું ગણાવે છે કે એ સિરક્રીકનો જે વિસ્તાર છે એ પાકિસ્તાનની સરહદની અંદર આવતો હોય છે. હવે આપણે નકશાની અંદર સમજીએ કે આ 512 કિલોમીટર છે એ કેવી રીતે છે. આપણે અહીંયા જોઈએ કે જમ્મુ કાશ્મીરથી શરૂ કરી જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત આખી જે બોર્ડર છે એ બોર્ડરને આપણે રેડક્લિફના નામથી ઓળખતા હોઈએ જે પાકિસ્તાન સાથે સંબંધિત છે એ. પણ બીજું શું નામ હતું? 24 પેરેલલ લાઇન. હવે રેડક્લિફ બોર્ડર તો ગુજરાત સુધીની કહેવાશે જ, પણ અહીંયાથી જે લાઇન પસાર થશે આવી રીતે ત્યાં આપણને એક અક્ષાંશ જોવા મળે છે જેને 24 ડિગ્રીના નામથી ઓળખવામાં આવે છે. તો આ 24 ડિગ્રી અક્ષાંશ છે એ સરહદ પાસેથી પસાર થતી હોવાથી આપણે એને 24 પેરેલલ લાઇન પણ કહેવામાં આવે છે. અન્ય હું તમને એમ કહું કે શું રાજસ્થાન અને પાકિસ્તાનની બોર્ડર છે એને 24 પેરેલલ લાઇન કહી શકાય? તો એનો જવાબ મળે નહીં, એને ના કહી શકાય. એને માત્ર રેડક્લિફ બોર્ડર આપણે કહેતા હોઈએ છીએ. શું તમને એમ પૂછવામાં આવે પંજાબ અને જે પાકિસ્તાન છે એની જે સરહદ બને છે એને રેડક્લિફની સાથે 24 પેરેલલ કહેવાય? તો એનો પણ જવાબ ના આવે. માત્ર ને માત્ર કચ્છ જે જિલ્લો છે એ અને પાકિસ્તાન છે એની જે આંતરરાષ્ટ્રીય સરહદ બને છે એને જ 24 પેરેલલ લાઇનના નામથી ઓળખવામાં આવતું હોય છે. એટલે આ પણ મુદ્દો પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે. હવે અહીંયા જોઈએ કે આપણે જ્યારે ગુજરાત છે એના જે અંતર માપતા હોઈએ છીએ, ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધીનું ટોટલ જે અંતર છે એ આપણને કેટલું જોવા મળે છે? તો કે 590 કિલોમીટરનું છે. પછી તો કે પશ્ચિમથી શરૂ કરી અને પૂર્વ સુધીનો જે આખો વિસ્તાર છે અહીંયાથી અહીંયા સુધીનો એ આપણને જોવા મળે છે 500 કિલોમીટર. પણ જ્યારે એમ પૂછવામાં આવે કે કચ્છ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ, હવે એ આંતરરાષ્ટ્રીય સરહદ કેટલી છે? તો કે અહીંયા સુધીની આંતરરાષ્ટ્રીય સરહદ છે. તો એનું ટોટલ અંતર કેટલું છે? તો આપણે એમ કહેતા હોય કે 512 કિલોમીટર. એટલે ઘણા વિદ્યાર્થીઓ છે અને કન્ફ્યુઝન થતું હોય
કે જે પશ્ચિમથી પૂર્વ સુધી 500 કિલોમીટર જેટલું અંતર છે, પણ જ્યારે કચ્છની વાત કરવામાં આવે ત્યારે 512 કેવી રીતે? તો તમે અહીંયા જોઈ શકો કે આ જે આખો રસ્તો છે જે અંતર માપવાનો એ અનિયમિત રસ્તો છે. જ્યારે આપણે આ માપતા હોઈએ જે પશ્ચિમથી પૂર્વ સુધી એ શું હોય તો કે એ અક્ષાંશને સમાંતર જતું હોય છે, એટલા માટે એ 500 કિલોમીટર છે અને આ જે આંતરરાષ્ટ્રીય બોર્ડર છે એને 512 કિલોમીટર તરીકે આપણે ગણતા હોય છે. અવારનવાર પરીક્ષાની અંદર પૂછાતો હોય એવો ક્વેશ્ચન છે. આપણે આ મુદ્દાની અંદર યાદ રાખશું કે આંતરરાષ્ટ્રીય સરહદ છે એ 512 કિલોમીટરની છે અને માત્ર આ ગુજરાતના જે 33 જિલ્લાઓ છે એ 33 જિલ્લાઓ પૈકી આ એક જ જિલ્લો છે કચ્છ કે જે આવી રીતે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતું હોય. તમને એમ પૂછવામાં આવે કે ભાઈ કચ્છ છે એની કઈ જગ્યાએ અથવા કઈ બાજુ કઈ દિશામાં પાકિસ્તાન આવ્યું અથવા ગુજરાતની કઈ બાજુ છે એ પાકિસ્તાન આવેલું છે, તો એની માટે આપણને જે દિશાઓ છે એનું નોલેજ હોવું જોઈએ. આપણને ખ્યાલ હોય મિત્રો કે અહીંયા ઉત્તર અને દક્ષિણ છે એ દિશાઓ આવેલી છે. પછી તો આપણને એ પણ ખ્યાલ છે કે ભાઈ અહીંયા પશ્ચિમ અને પૂર્વ આ બંને દિશાઓ આવેલી છે અને જો કદાચ આ પશ્ચિમ અને પૂર્વમાં કોઈ વિદ્યાર્થીને તકલીફ પડતી હોય તો એની માટે પ પૂ સૂત્ર છે કે તમારે પ પૂ લખી નાખવાનું એટલે થઈ જશે પશ્ચિમ અને પૂર્વ. પણ પ્રશ્ન શું થાય કે 4 દિશાની સાથે 4 ખૂણાઓ પડતા હોય છે અને એ ખૂણાઓ પરીક્ષાની અંદર જો પૂછાય તો આપણને કઈ જગ્યાએ કયો ખૂણો આવે એ ખ્યાલ ના આવે. તો એની માટે એક સૂત્ર છે આવી રીતે નવાઈ ઓકે. પણ પ્રશ્ન એ થાય કે સાહેબ અમારે આ નવાઈ સૂત્ર મૂકવાનું કઈ જગ્યાએ? શરૂઆત અહીંયાથી કરવાની તમારે ન વા ઈ અને અ. ઓકે, તો એનાથી શું થશે કે 4 દિશાની સાથે તમને 4 ખૂણા છે એનું પણ ખ્યાલ આવશે. નૈઋત્ય, વાયવ્ય, ઈશાન અને અગ્નિ. એટલે તરત જ ખ્યાલ આવે કે સાહેબ આ જગ્યાએ પાકિસ્તાન આવેલું છે તો આ કઈ દિશા થશે, કયો ખૂણો થશે? તો કે વાયવ્ય ખૂણો થાય છે. એટલે આ ખૂણા પણ આપણને ખ્યાલ હોવા જોઈએ. રિઝનિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ તો એ તમને પૂછે કે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે આવો કયો ખૂણો પડે છે, દક્ષિણ અને પૂર્વની વચ્ચે આવો કયો ખૂણો પડે છે, તો તમે ફટાફટ ત્યારે આવી રીતે લાઈન દોરી અને નવાઈ સૂત્ર મૂકી દેશો તો પણ તમને એક માર્ક્સ છે મળી રહેશે. ઓકે, હવે એનાથી આગળ જઈએ. એક જોડકું છે, નીચેના જોડકું છે એને આપણે જોડવાનું છે. 4 આપણને મુદ્દાઓ આપેલા છે અને એની સામે 4 સ્થળ છે એની વિશેષતા સાથે આપણે જોઈએ વન બાય વન. ચિનાઈ માટી માટે જાણીતું સ્થળ. હવે આપણા ગુજરાત છે એની અંદર વિવિધ પ્રકારની ખનિજ મળી આવે છે. વિવિધ એટલે કે લગભગ 29 પ્રકારની ખનિજ આપણને મળે છે, ધાતુ સ્વરૂપે અને અધાતુ સ્વરૂપે. તો ચિનાઈ માટી છે એ એક પ્રકારની આપણે ખનિજ તરીકે જેને અત્યારે ગણીએ છીએ કે જેનું ખોદકામ કરી ખાણમાંથી એને કાઢવામાં આવે છે. અને એ જ ચિનાઈ માટી છે એને આપણે કોઈ પણ જગ્યાએ આમ સામાન્ય રીતે કહેતા હોય કે મોરબીની અંદર જે વાસણો બનતા હોય છે ચિનાઈ માટીના, તો એની જગ્યાએનો ઉપયોગ થતો હોય છે. તો એ ચિનાઈ માટી છે એની માટે જાણીતું સ્થળ કયું છે? આપણી પાસે 4 ઓપ્શન છે. એક છે આકોદરા, વડાલી, આરસોડિયા અને ઈડર. આપણી પાસે 4 ઓપ્શનમાંથી આ જે જવાબ આવશે એ છે આરસોડિયા. એટલે પહેલો તમારો જે ઓપ્શન છે એની સામે આવશે 3 આરસોડિયા. ક્યાં આવેલું છે? તો કે સાબરકાંઠાની અંદર આવેલું છે. મિત્રો ગુજરાતની અંદરથી ચિનાઈ માટી છે એ ભરપૂર મળી આવે છે અને સૌથી વધારે ક્યાંથી મળી આવે એમ પૂછવામાં આવે તો આપણે શું કહેતા હોઈએ કે આરસોડિયાની ખાણમાંથી મળી આવે છે. પછી તો કે સુરેન્દ્રનગરમાંથી મળી આવે છે. સુરેન્દ્રનગરમાંથી પણ મળે છે, સાબરકાંઠામાંથી પણ મળે છે, પણ સૌથી વધારે જથ્થો કોઈ જગ્યાએ હોય ચિનાઈ માટીનો તો એ સુરેન્દ્રનગર આપણે ટીક નહીં મારીએ, ત્યારે આપણે આરસોડિયા સાબરકાંઠા છે એ ટીક મારતા હોઈએ છીએ. તો એ આપણે ખાસ યાદ રાખશું. એની પછી શિલાલેખો મળી આવ્યા હોય તેવું સ્થળ. એટલે આ થોડોક પ્રાચીન પ્રશ્ન છે. ગુજરાતના જે વિભિન્ન સ્થળો હોય એ જગ્યાએથી આપણને કંઈક ને કંઈક પ્રાચીન વસ્તુ છે એ ખોદકામ સંશોધન દ્વારા મળતી આવતી હોય છે. તો એવું આ 4 ઓપ્શન જે આપણને મળેલા છે એમાંથી આવશે વડાલી. સાબરકાંઠાની જે સંત નગરી તરીકે ઓળખાતું હોય વડાલી, એ યુએન સાંગ છે એણે એના સમયની અંદર આ વડાલી છે એની મુલાકાત લીધેલી. જ્યારે એણે વડાલીની મુલાકાત લીધેલી યુએન સાંગે, એવા સમયે એનો ઉલ્લેખ છે એ ઓચાલી તરીકે કરે છે. પ્રશ્ન તમને આવી રીતે પૂછાઈ શકે કે વડાલીનો ઉલ્લેખ છે એ ઓચાલી તરીકે કયો વ્યક્તિ કરે છે? તો આપણે કહીએ યુએન સાંગ છે એ કરે છે. ઓકે, હવે એ ઓચાલીનો ઉલ્લેખ છે એ કઈ પુસ્તકમાં કરેલો છે? તો કે એ સીયુ કી નામની જે પુસ્તક છે એની અંદર કરેલો છે. આ ખાલી જીકે સાથે સંકળાયેલી એની જે મેટર છે એ હું તમને કહું છું. પણ શિલાલેખો મળી આવ્યા હોય એવા આ 4 સ્થળમાંથી આવશે વડાલી. એની પછી આપણને જોવા મળશે રમકડા માટે જાણીતું સ્થળ. આ 4માંથી આપણી પાસે હવે 2 જ બચ્યા છે અને એમાં પણ આપણને અત્યારે જવાબ જે જોવા મળશે એ છે ઈડર. લાકડાના રમકડા છે એની માટે જાણીતું કોઈ સ્થળ હોય તો એ ઈડર છે, સાબરકાંઠાની અંદર આવેલું.
જ્યારે આપણને એમ પૂછવામાં આવે કે લાકડાના ફર્નિચર માટે જાણીતું કોઈ સ્થળ હોય તો એ જણાવો, તો આપણે કહેતા હોય કે સંખેડા આવેલું છે છોટાઉદેપુરની અંદર, પણ અહીંયા રમકડા માટે જાણીતું સ્થળ છે એ ઈડર બનશે. એની પછીનો જે આપણો મુદ્દો છે, પ્રથમ ડિજિટલ ગામ. ગુજરાતની અંદરનું પ્રથમ કેશલેસ, જે અત્યારે આપણે જાણીએ છીએ કે જ્યારે નોટબંધી થઈ એની પછી પૈસા છે એનો રોકડ વ્યવહાર ઘટ્યો અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધ્યા, ડિજિટલ જે કરન્સી છે એ ટ્રાન્સફર કરવાનો અને કેશ છે એ ઓછું થાય, કેશલેસ ઇન્ડિયા બને, આવો જે પ્રયત્ન છે એ અંતર્ગત ગુજરાતનું કયું ગામ કેશલેસ બને છે તો ડિજિટલ બને છે, તો એ છે આકોદરા. એક બેંક છે આઈસીઆઈસીઆઈ, એણે દત્તક લીધેલું છે. પ્રશ્ન આવો પણ પૂછાઈ શકે કે આ જે ડિજિટલ ગામ બનાવવાની જે આખી એની જે પ્રક્રિયા છે એમાં આઈસીઆઈસીઆઈ બેંક છે એને દત્તક લે છે. અને એક બીજો મુદ્દો છે જે આકોદરા સાથે આપણને સંકળાયેલો જોવા મળશે, પરીક્ષામાં પૂછાઈ શકે એવો, એ મુદ્દો કયો છે તો કે આખા ગુજરાતની અંદર સૌ પ્રથમ એનિમલ હોસ્ટેલ છે એ આકોદરા ખાતે બને છે. હોસ્પિટલ નહીં, એનિમલ હોસ્પિટલ તો આપણને વિવિધ જિલ્લાઓમાં જોવા મળતી હોય, પણ સૌ પ્રથમ એનિમલ હોસ્ટેલ છે એ કઈ જગ્યાએ બને છે તો કે એ આકોદરા ખાતે બને છે. અને પ્રથમ ડિજિટલ ગામ છે એ પણ કઈ જગ્યાએ બનશે તો કે આકોદરા. અને આ ચારે ચાર અત્યારે આપણે જે સ્થળની વાત કરી છે વિશેષતા સાથેના, એ આવેલા છે સાબરકાંઠાની અંદર. તો આપણો જે અહીંનો ઓપ્શન થશે એ ઓપ્શન થશે જે આપણે એની ચર્ચા કરી. ઓકે, એનાથી આગળ જોઈએ કે નીચેનામાંથી કયું એવું સ્થળ છે અથવા કયું સ્થાપત્ય છે અથવા કઈ સંસ્થા છે કે જે રાજકોટમાં આવેલ નથી. ચાર ઓપ્શન છે આપણી પાસે. ગોપાલ ડેરી, ઓકે, હેમુ ગઢવી નાટ્યગૃહ, ગુજરાતની પ્રથમ જીઆઈડીસી અને અટીરા. હવે દેખીતી રીતે તરત જ ખ્યાલ આવે કે સાહેબ આ અટીરા છે એ અમદાવાદની અંદર આવેલું છે. જ્યારે આપણે આવી રીતે અટીરા છે એનું ફૂલ ફોર્મ લખતા હોઈએ અથવા એને લખતા હોઈએ તો એનો શરૂઆત જ એટલે અમદાવાદથી થાય છે. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. તો એ કઈ જગ્યાએ આવેલું છે? અમદાવાદની અંદર. નહીં નફો નહીં ખોટના ધોરણે 1947માં વિક્રમ સારાભાઈના પ્રયત્નથી જે અટીરા છે એનું એ સંસ્થા છે એ નિર્માણ પામે છે. આ કાપડ સાથે સંકળાયેલી સંસ્થા છે, આ પણ આપણે યાદ રાખવાનું છે. કાપડ સંશોધન સાથે આપણે અગાઉ વાત કરી કે ભાઈ ભારતના માન્ચેસ્ટર તરીકે અમદાવાદ છે ને ઓળખવામાં આવે છે. તો વિવિધ પ્રકારના જે કાપડ આવતા હોય છે એનું સંશોધન કરવાનું કામ છે એ અટીરા કરે છે. ઓકે, એની સિવાયના જે ચાર ઓપ્શન છે, બીજા ત્રણ ઓપ્શન છે, ગોપાલ ડેરી એ પણ ત્યાં આપણને જોવા મળશે. ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ, રંગભૂમિ જેને કહેતા હોઈએ છે, તો એ સૌથી મોટું જે ઓડિટોરિયમ છે એ હેમુ ગઢવી ઓડિટોરિયમ નાટ્યગૃહ કઈ જગ્યાએ આવેલું છે? રાજકોટની અંદર આવેલું છે. ગુજરાતની સૌ પ્રથમ જીઆઈડીસી જેને આપણે ભક્તિનગરના નામથી ઓળખતા હોઈએ એ કઈ જગ્યાએ આવેલી છે? એ પણ રાજકોટની અંદર આવેલી છે. જીઆઈડીસીનો ખાસ જે ઉદ્દેશ છે મિત્રો, સરકાર તરફથી જે એવા ઉદ્યોગકારો છે એને એવી સગવડ આપવામાં આવે છે કે જે વ્યક્તિ છે એ જે તે જગ્યાએ જે તે સ્થળે એનો ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રી, ઔદ્યોગિક એકમ છે સ્થાપિત કરી શકે. સરકાર એને જમીન છે એ પાણી, વીજળી આ બધી વસ્તુ છે એને વ્યવસ્થા કરી આપશે. તો એ ગુજરાત જે સૌપ્રથમ જીઆઈડીસી રાજકોટની અંદર બને છે. હમણાં જે કરંટની અંદર માહિતી આવતી હોય છે પરીક્ષામાં, આમ કરંટ થોડુંક જૂનું થઈ ગયું પણ પરીક્ષાની અંદર પૂછાતું હોય છે કે સૌ પ્રથમવાર સાણંદની અંદર, સાણંદ કે જે જગ્યાએ જીઆઈડીસી આવેલી છે ત્યાં મહિલાઓ માટે એક સ્પેશિયલ આવો એક પાર્ક બનાવવામાં આવેલો છે, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં આવેલો છે. તો એ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે સૌપ્રથમ મહિલા જીઆઈડીસી કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી, તો એ પણ તમને સાણંદ ખાતે જ જોવા મળશે. તો આ ચાર ઓપ્શન પૈકી આપણી પાસેનો જે વિકલ્પ છે અટીરા કે જે રાજકોટની અંદર આવેલું નથી. ઓકે, સૌથી જે છેલ્લો પ્રશ્ન છે ડેઇલી 5માંનો એની આપણે ચર્ચા કરીએ. રાણી વિક્ટોરિયાના સન્માનમાં વિક્ટોરિયા ક્લોક ટાવર છે કઈ જગ્યાએ બનાવવામાં આવેલો છે? ઓપ્શન છે આપણી પાસે અમદાવાદ, આણંદ, ભરૂચ અને વડોદરા. આપણો જવાબ આવશે અહીંયા ભરૂચ. પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતો હોય અને વિદ્યાર્થીઓ છે ભૂલ કરી બેઠતા હોય કે ભાઈ રાણી વિક્ટોરિયાનું જે સન્માન મીન્સ કે 1901ની અંદર રાણી વિક્ટોરિયા છે એનું નિધન થાય છે અને એ નિધન જે થાય છે એ વસ્તુને ધ્યાનમાં રાખી એના સન્માનમાં ભરૂચની અંદર છે એ આ જ સાલથી એક ટાવર, આવો એક ઘડિયાળ બનાવવાની શરૂઆત થઈ, ક્લોક ટાવર બનાવવાની શરૂઆત થઈ. અને આમ તમે જુઓ કે ભાઈ 1901ની અંદર એનું કામ શરૂ થયું પણ વર્ષ 2001ની અંદર જે ભૂકંપ આવે છે એ ભૂકંપમાં એ ટાવર છે એ નાશ પામે છે, એ ટાવર જે તૂટી પડે છે. ત્યારે એના અવશેષો છે એ આપણને જોવા મળે છે પણ 100 જેટલા વર્ષ સુધી છે ભરૂચની અંદર એ ટાવર છે એ ઊભો રહેલો. આ જે ટાવર છે એની ચારે ચાર જે ભાગ છે, ચારે ચાર જે દિશા હોય ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના એક ઘડિયાળનું મિકેનિઝમ સરસ ગોઠવવામાં આવેલું હતું. બીજો આ ટાવરનો શું ઉપયોગ હતો?
ઉપયોગ કે માણસો છે એનો ઉપયોગ કરી શકે કે આજ ભરૂચમાંથી નર્મદા નદી પસાર થાય છે અને જ્યારે નર્મદા છે નદી એ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે, પૂર જેવી પરિસ્થિતિ આવે, એવા સમયે પણ આ ટાવરની અંદર માણસો છે એ આશરો લેવા માટે જતા. અંદાજિત 5 માળ છે એનો આ ટાવર બનાવવામાં આવેલો. પણ અત્યારે આપણે શું યાદ રાખવાનું કે રાણી વિક્ટોરિયાના સન્માનમાં વિક્ટોરિયા ક્લોક ટાવર છે એ કઈ જગ્યાએ આવેલો છે. જો કે અવશેષો છે પણ પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે તો આપણે ભરૂચ છે એ યાદ રાખવાનું થશે. ઓકે, તો આની સાથે આજના જે 5 પ્રશ્ન છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.